જીત ઉપેન્દ્રની નવી ફિલ્મ મુખી રિલીઝ થઈ છે અને આ સમગ્ર મામલે સામાજિક દૂષણને લઈને આ ફિલ્મની પટકથાની અંદર મહત્વપૂર્ણ ઉલ્લેખ કરાયો છે। ત્યારે ટીવી9ની ટીમે આ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે કરી હતી સીધી વાતચીત। દહેજ આપવું કે દહેજ લેવું તે ગુનો બને છે। અરે જરા તો માણસાઈ રાખો। આજથી આ ગામમાં દહેજ પ્રથા નાબૂદ કરવામાં આવે છે। આજથી હું ગામના ભલા માટે, આ ગામના સુધારા માટે જે કોઈ ગુનો કરશે તો કોઈની શરમ ભર્યા વગર જેલ ભેગા કરવાની પ્રતિજ્ઞા લઉં છું। નમસ્કાર, ખાસ રજૂઆત સાથે હું છું હિના। આપ સૌનું સ્વાગત છે અને આજે એક એવી ફિલ્મ વિશે વાત કરવી છે જે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ને ફિલ્મનું નામ મુખી છે। મુખી એટલે આમ તો ઘરનો મુખિયા, જે ઘરનો મોભી હોય એને આપણે મુખી કહેતા હોઈએ છીએ। આખરે આ મુખીમાં એટલું ખાસ શું છે કે જે દર્શકોના દિલોમાં જગ્યા બનાવી રહી છે। ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને હવે મારે ખાસ વાત એ કરવી છે કે આ ફિલ્મમાં પારિવારિક એક સંદેશ આપવામાં આવ્યો છે જે એક સમાજમાં જાગૃતતા લાવે છે। ત્યારે આ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે જ વાત કરીએ અને તેમની પાસેથી જાણીએ કે આ ફિલ્મ તેમના માટે આટલી સ્પેશિયલ કેમ છે। મારી સાથે હાલ હાજર છે આ ફિલ્મમાં વિલન તરીકેનું પાત્ર ભજવતા દિલીપભાઈ સોની અને એ સિવાય એક્ટ્રેસ લીડ જે એક્ટ્રેસ છે કૃષ્ણા ઝાલા આપણી સાથે ઉપસ્થિત છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। ભાઈ, તમને પૂછવા માંગીશ, અત્યાર સુધી ઘણા અલગ અલગ પાત્રો ભજવ્યા છે, વિલન તરીકેનું પાત્ર તમે ભજવી રહ્યા છો, કેવો અનુભવ રહ્યો છે જ્યારે કોઈ પારિવારિક ફિલ્મ કરતા હોય અને એમાં વિલન તરીકેનું પાત્ર હોય તો એ સૌથી વધારે હાઇલાઇટ થાય? જય માતાજી। સૌથી પહેલાં તો હું આભાર માનું છું ટીવી9, હિના મેમ તમારો પણ, કે તમે અમને અહીંયા બોલાવ્યા। મારું નામ છે દિલીપ શ્રીકાંત સોની। મારા ફાધર શ્રીકાંત સોની, એમના તો મેડમ ઘણા બધા પિક્ચર, લગભગ 100-200 થી 250 પિક્ચર હશે, પણ એમણે દરેક કેરેક્ટર પોઝિટિવ જ કર્યા છે। અમે જ્યારે ફ્રી ટાઈમમાં બેસતા ત્યારે મારા ફાધર મને કહેતા કે બેટા મને એક નેગેટિવ કેરેક્ટર જો મળે ને તો નેગેટિવ કેરેક્ટરમાં વેરિએશન બહુ બધા હોય છે, તો મને કરવાની ઘણી જ મજા આવે। એમાં મને મારા મિત્ર કલ્પેશ દેસાઈ, અશ્વિનભાઈ અને સૌજીભાઈ સતાણી, આમનો મને કોલ આવ્યો કે ભાઈ એક નેગેટિવ કેરેક્ટર છે તો આ કેરેક્ટર તમે કરશો કે વાર્તા તો તમારી શું છે? મેં કીધું મને જણાવો। તો કે ના, સત્ય ઘટના પર આધારિત વાર્તા છે। અશ્વિનભાઈ પટેલ એમની પોતાની જ સ્ટોરી છે। એટલે કલ્પેશે બી મારી સાથે વાત કરી તો કલ્પેશ મને કે વેરિએશનવાળો રોલ છે અને એન્ડમાં તું પોઝિટિવ પણ દેખાય છે। એટલે મેં કીધું ચલો કરીએ। એટલે આ રોલમાં મેં મારાથી બનતી ઘણી સારી કોશિશ કરી છે અને ગઈકાલે ફિલ્મ મેં જોયું પણ, ગઈકાલે જ રિલીઝ થયું ફિલ્મ, તો ઓડિયન્સનો પણ ઘણો સારો પ્રતિસાદ છે। અમારો તકિયા કલામ છે કે મારું નામ સજ્જન છે પણ હું સજ્જન નથી, તો લગભગ બીજા ત્રીજા ડાયલોગ પછી જ ઓડિયન્સ સાથે બોલવા માંડતી હતી, મેં જોયું। તો મને ઘણો જ આનંદ થયો અને પ્રેક્ષકોને, દર્શક મિત્રોને હું એટલું કહેવા માગું છું કે આ ફિલ્મ જરૂરથી નિહાળજો।